वडोदरा महानगर पालिका की टीम इस वक्त एक्शन में है और वाटर जग विक्रेता के यहाँ पर जांच कर रही है। दरअसल आपको बता दें कि गर्मियों का मौसम चल रहा है, तब लाखों लीटर पानी जो है वो वाटर जग के जरिए सप्लाई होता है, जिसका इस्तेमाल पीने में किया जाता है। तब इस तरीके से लोगों के आरोग्य के साथ खिलवाड़ हो सकता है, जिसके मद्देनजर वडोदरा महानगर पालिका की टीम हरकत में आई है। वाटर जग जहाँ से भरे जाते हैं उस स्थल पर स्वच्छता का अभाव देखने मिला है। यहाँ तक कि वाटर जग विक्रेता के यहाँ पर भी जाँच चलाई जा रही है। पालिका की विभिन्न टीमें जांच में जुटी हुई है ताकि स्वच्छता के इस मुद्दे में सही तरीके से ध्यान रखा जा सके और इस पानी की वजह से लोगों का स्वास्थ्य ना बिगड़े, इसीलिए पालिका की टीम इस वक्त जगह जगह पर जांच करने में जुटी हुई है। આજરોજ વડોદરા શહેરમાં ફૂડ સેફ્ટી અંતર્ગત 4 ટીમો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળાની ઋતુને લઈને આઈસ ફેક્ટરી તેમજ વોટર ચિલિંગ પ્લાન્ટની પ્રિમાઇસીસમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરેલ છે અને આજ અમે આરવી દેસો રોડ પર આવેલ એક વોટર ચિલિંગ પ્લાન્ટમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ દરમિયાન તેઓને ત્યાં સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલીક ખામીઓ જોવા મળેલ, તે અંતર્ગત તેમને આપણે વોર્નિંગ આપેલ છે અને તે કામગીરી હાલ હમણાં શરૂ થઈ છે। વધુમાં તેઓના જે ચિલિંગ પ્લાન્ટના મેમ્બ્રેન તેમજ ફિલ્ટર્સ અને જે ફાઇનલ પ્રોડક્ટ તરીકે જે પાણી કસ્ટમરને જાય છે તેના આપણે રિપોર્ટ પણ એમને રજૂ કરવાની માંગણી કરવામાં આવે છે। નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ નથી, તેમને ખાલી નમૂનો પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં જાતે આપી અને તેનો રિપોર્ટ રજૂ કરવાની તાકીદ કરવામાં આવે છે ના હાલ એવી કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવેલ નથી। દર વખતે સાહેબો તપાસ કરવા આવે જ છે અને અમે જે રિપોર્ટો કઢાય છે હર વખતે અને સાહેબને મેન્શન કરીએ જ છીએ। તકેદારી એટલે સાહેબોએ કીધું થોડું સ્વચ્છતા રાખવાની, સફાઈ રાખવાનું કીધું છે। અમુક જગ્યાએ સાફ સફાઈ નથી, તે અમને સાફ કરવાનું કીધું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।